मीरा गोपाल, जय जय 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 मीरा गोपाल। कृष्ण शंकर प्रसन्नोस्तु मे सदा, श्रीरसराज प्रसन्नोस्तु मे सदा। શ્રીમદ ભાગવત ભગવાન જ્યાં આધિભૌતિક, આધ્યાત્મિક ને આધિદૈવિક ત્રણ સ્વરૂપે બિરાજે છે, એવા કલ્પતરુ પ્રાસાદની છત્રછાયામાં ભાગવત વિદ્યાપીઠ ક્ષેત્રમાં, ભૂમિમાં શ્રીમદ ભાગવતને પોતાનું આરાધ્ય અને સર્વસ્વ માની અને સમર્પિત જીવન જીવનાર એવા વ્યાસ સ્વરૂપ પૂજ્ય શ્રી શ્યામભાઈ, એ જ્યારે વ્યાસપીઠ ઉપર આપણને પ્રાપ્ત થયા હોય ત્યારે મનોરથી તરીકે જે ભટ્ટ પરિવાર છે એમનું સૌભાગ્ય છે કે ભાગવતના મહાત્મ્યમાં કીધું એ પ્રમાણેના વક્તાની આપને પ્રાપ્તિ થઈ છે, અને એ ભૂમિમાં કે જેને એ પોતે પણ પોતાની આરાધ્ય ગણે છે, પોતે પણ અહીંયા બિરાજી, જેમ મહાપ્રભુજીએ કૃતજ્ઞતાના ભાવથી શ્રીમદ ભાગવતનું પારાયણ સંભળાવ્યું ભગવાનને, મૂળ વક્તા એવા ભગવાન શંકરને, એમ ગુરુભાવથી, પૂજ્ય ભાવથી પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજીને શ્રીમદ ભાગવતજી એમની કુટીરમાં બિરાજી અને સંભળાવ્યું એવા શ્યામભાઈના મુખેથી જ્યારે તમે આ સાંભળી રહ્યા છો તો એ સૌભાગ્ય છે કે આવા મહાપ્રભુજીએ તો કહે છે કે મારું તો કશું નથી બતાડેલું કે આપેલું, આ તો વ્રજજનોનું છે અને તમને આપું છું. સેવા રીતિ પ્રીતિ વ્રજજન જનહિત જગહિત દિખલાઈ, જો મારું કશું નથી. એમ ત્વદીયતા ભગવદીયતા, તત્સુખે સુખમ તદ્દુખે દુઃખમ. એવા જ્યારે આપણને વક્તા મળ્યા છે ત્યારે એ જેટલો પણ સમય આપણે માટે આપે એ બહુ મહત્વનો છે. એ જે કંઈ પણ પિયુષ પાય એને જીવનમાં ઉતારજો. એવું નહીં કે સાંભળવા માટે આવ્યા છો, કોકે કહ્યું એટલે આવી ગયા અને સાંભળીને જતા રહેશો, એવું ના કરતા. એને જીવનમાં ઉતારજો. જો વલ્લભની જેમ કૃતજ્ઞતાના ભાવથી ભાગવત પ્રભુને સંભળાવવાનો જે ભાવ ધારણ કરતા હોય
તો આપણે સમજવું જોઈએ કે એ તત્પરતા, એ ત્વદીયતા લૌકિક નથી, અલૌકિક છે. અને એવા લૌકિક વિશ્વમાં જ્યાં આપણે રહી રહ્યા છીએ ત્યાં આવા અલૌકિક કેવલ ભગવદ પ્રસન્નતાનો વિચાર કરીને જીવનયાપન ભાગવત પરાયણ જ્યારે જીવન જીવનાર આપને પ્રાપ્ત થયા છે તો એ સૌભાગ્યની વાત છે. ભાગવતમાં 7 દિવસમાં તમને બધું જ મળી જશે. અહીંયાથી કંઈ કહીશ તો એમ લાગશે કે હું ખાલી એમના વખાણ કરવા બેઠો છું, પણ ના. અત્યારના સમયમાં ખૂબ જ પ્રેરક મૂર્તિ છે કે જેમાંથી આપણે બધા કંઈક લઈ શકીએ. મને ખબર પડે તો પણ હું લાભ લીધા વગર રહું નહીં. પણ પેલું કહે ને કે પોતાના સ્થાનમાં તો પોતે પરાધીન જ હોય. એટલે મને કેટલો લાભ મળશે મને ખબર નથી, પણ તમે તો લાભ લઈ જ લેજો. શ્રીમદ ભાગવતજીના મૂળ વક્તા અને મૂળ શ્રોતાના થકી બધું કહી દીધું છે. જગતમાં આપણને જે જોઈએ છે, જે મેળવવા આપણે વલખીએ છીએ, ઝંખીએ છીએ, એ બધું જ આપણને મળે એમ છે. બસ મૂળ વક્તા અને મૂળ શ્રોતા ખાલી એક વસ્તુ કહે છે, ગર્ભશુદ્ધિ. ગર્ભશુદ્ધિ છે તો દ્રવ્ય શુદ્ધિ છે, દ્રવ્ય શુદ્ધિ છે તો અન્ન શુદ્ધિ છે, અન્ન શુદ્ધિ છે તો બુદ્ધિ શુદ્ધ છે, બુદ્ધિ શુદ્ધ છે તો આત્મશુદ્ધિ છે. મતલબ ભગવત પ્રાપ્તિ થઈ ગઈ. એના વગર શક્ય નથી. પરીક્ષિતજીને પણ સુખદેવજી ત્યારે જ મળે છે કે 6 પ્રકારની શુદ્ધિ થાય છે. ત્યાર પછી પરીક્ષિતજીને શ્રી સુખદેવજીની પ્રાપ્તિ થાય છે. એમને એમ નથી થતી. તો અધિકારીતા, અધિકારનો અર્થ હક નથી. અત્યારે આપણે બધા હક સમજી બેસીએ છીએ, પણ એનો સુંદર મહાપ્રભુજી શબ્દ આપે છે, યોગ્યતા. યોગ્યતા છે તો બધા સાધન છે. સાધન છે તો સર્ગ વિસર્ગ પણ આપણે કરી શકવાના. કારણ કે યોગ્યતા એ જ છે કે તન્મય થઈ જવું, એના મય બની જવું, એ જે છે એવા થઈ જવું, એ યોગ્યતા. કેવલ એના સુખનો વિચાર. મધ્યમાધિકારમાં એ જ બતાવ્યું. સુખ કયું? નારદજી કૃષ્ણદ્વૈપાયન વ્યાસજીને કહે છે, એની સન્મુખતા એ સુખ, એની વિમુખતા એ દુઃખ. મધ્યમાધિકારમાં ત્યાર પછી જ બધા સાધનોની પ્રાપ્તિ છે. પહેલા તો સંત, અને સંત પછી સાધનો છે, અને સાધનો પછી સર્ગ વિસર્ગ. ભગવાન જે કંઈ પણ પોતાની ઈચ્છા હોય એ પ્રમાણે કરાવડાવે અને આપણે આપણા શરીરને સાધન માની અને કરવા દઈએ તો એ સર્ગ. પણ પછી એમાં ક્યાંક આપણે આપણું તો ઉમેરી જ દેતા હોય, એ ન ઉમેરીએ અને જો કેવલ ભગવાનનો વિચાર કરીએ અને કેવલ એની પ્રસન્નતાનો વિચાર કરીએ અને કરીએ તો વિસર્ગ. તો ભગવાન રાજી થઈને સ્થાનને પોષણ પણ આપે. પણ એ આપે એટલે આપણામાં વાસના જાગે. વાસના જાગે તો ઉપાય પણ પાછા ભગવાન પોતે જ આપે છે. અષ્ટમ ને નવમ દ્વારા 2 પિયુષ પાઈ અને આપણી અંદર રહેલી વાસનાને નિર્મૂલ પોતે જ કરે છે. મન્વંતરને સચ્ચરિત, સદ્ધર્મ અને સતચરિત, મન્વંતરને ઈશાનું કથા.
આજ જ્યારે આવે છે ત્યારે વાસનાની નિવૃત્તિ થાય ત્યારે જ આપણને નિરોધની પ્રાપ્તિ થાય છે. નિરોધ, હવે એનું હૃદય આવડું મોટું છે, એ કેવડા મોટા હશે. ઘર મોટું નહીં ચાલે, મન મોટું જોઈશે. બધું જ કરીએ છીએ, નાવું ધોવું, ખાવું પીવું, હરવું ફરવું બધું, પણ જે દિવસે કેવલ એની સુખનો વિચાર કરીને એ રાજી થાય એ માટે થઈને કરવા લાગ્યા, બસ નિરોધ. પછી તો ભગવાનના લલાટના દર્શન થાય એટલે મુક્તિ જ છે, અને આશ્રય આપવા તો પોતે બેઠા છે. તો આવું શ્રીમદ ભાગવતજી સુલભ છે, પણ એના માટે આવા ત્વદીય વક્તાની પ્રાપ્તિ થવી એ બહુ આવશ્યક છે. અને એ તમને થઈ છે એટલે ભાગવતના 5 ફલ: નિર્ભયતા, નિસંદેહતા, નિર્ગુણતા, ભગવાનના ચરણોમાં રતિ. નારદજી કહે છે કે બ્રહ્મ સંબંધ થયો એટલે ભગવત પ્રાપ્તિ તો થઈ ગઈ, તો પછીનું અવશિષ્ટ કર્મ શું? એટલે 5મું ભગવદ પ્રાપ્તિ નહીં, 5મું ફલ ભગવદ સેવા. તો આવા 5 ફલની પ્રાપ્તિ થાવ, તમારા લૌકિક અલૌકિક બધું સિદ્ધ થાવ શ્રીમદ ભાગવતના આશ્રયથી. એ જ ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના. અને આપણા જીવનમાં બધું જ આપણે પ્રાપ્ય કરીએ, બસ મૂળ વક્તા અને મૂળ શ્રોતાનો સંકેત આપણે ઝીલી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. મારી વાણીને પવિત્ર કરવાનું અને દિવસને વાંઝ્યો થતો અટકાવવાનું સૌભાગ્ય આપ સૌએ આપ્યું, એ બદલ વ્યાસપીઠના અને આપ સૌના ચરણોમાં પણ વંદન. એમાં પણ આજનો દિવસ વિશિષ્ટ છે, માટે આજે આવા દર્શનનો સુખનો લાભ મળ્યો એ પોતાની ધન્યતા પ્રગટ કરી અને અહીંયા વાङ्મય સ્વરૂપે બિરાજિત ઠાકોરજીના ચરણોમાં વાણી અર્પણ કરું અને પ્રાર્થના કરું કે આવા પગલાં અહીંયા નિત નિરંતર થયા કરે, કે જેનાથી આ ભૂમિ ફરી પાછી રિચાર્જ થયા કરે, દાદાજી રાજી થયા કરે. જીવનનો એક જ લક્ષ્ય આ બધાના પગલાંથી, જે ભાગવતીય પુરુષ છે એના પગલાંથી દાદાજી રાજી થયા કરે. બસ સૌને જશે.